નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિકૃતિના અંગ જે અસાધારણ વર્તન માટે સમજૂતી માટેના પ્રતિમાનો આપણે સમજાવતા હતા. એમાંના બે પ્રતિમાનો હતા, જૈવિક પ્રતિમાન અને મનોવૈજ્ઞાનિક પ્રતિમાન. જે જૈવિક પ્રતિમાન વાળો મુદ્દો છે એ આપણે હાલમાં સમજવાનો નથી, એટલે આપણે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનો જે છે એના વિશેની સમજૂતી મેળવવાની છે. જો એની પાસે ખાસ સમજી લેવાનું કે સિગમન્ડ ફ્રોઈડ નામનો જે મનોવૈજ્ઞાનિક છે એને અસાધારણ વર્તન માટે એક પ્રતિમાન રજૂ કર્યું, જે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન જે છે એ એના વિચારધારા ઉપર આધારિત છે. અને એમને એ વિચારધારા શેના આધારિત લીધી કે એમને જે ચિકિત્સાત્મક અનુભવ છે કે એની ચિકિત્સાની અંદર જેટલા પણ દર્દીઓ આવતા એના અનુભવ આધારે એમને આ પ્રતિમાનોને દર્શાવ્યા છે. હવે એમના સિગમન્ડ ફ્રોઈડના મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનના જે સ્વરૂપો જે છે એમને 4 પ્રકારના દર્શાવ્યા છે: અચેતન અને ચેતન મન, નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. પછી ત્રીજો મનોજાતીય વિકાસની અવસ્થા અને ચિંતા અને બચાવ પ્રવૃત્તિ. તો અહીંયા આપણે ચેતન અને અચેતન મન વિશે થોડીક સમજૂતી મેળવવાની છે. તો કે ફ્રોઈડના મતે અસાધારણ વર્તન માટે અચેતન મનમાં દમિત લાગણીઓ, આવેગો અને દુઃખદ અનુભવો જવાબદાર છે. એટલે કે ફ્રોઈડનું માનવું એવું હતું કે જે વ્યક્તિ અસાધારણ વર્તન કરે છે એના માટે જે અચેતન મનમાં રહેલી દમિત લાગણીઓ, આવેગો અને દુઃખદ અનુભવ જવાબદાર છે. એટલે કે એક માણસ અસાધારણ વર્તન શા માટે કરે કે એનું જે અચેતન મન છે કે જે જાગૃત મન નથી એની અંદર અમુક લાગણીઓ દબાયેલી રહે. કેમ કે સમાજ કે કુટુંબ એની અમુક લાગણીઓ બહાર નથી આવવા દેતા, અથવા સમાજ કે કુટુંબના હિસાબે પોતાની અમુક લાગણીઓ બહાર નથી આવવા દેતો, પોતાનો અમુક આવેગ બહાર નહીં આવવા દેતો, કે અમુક દુઃખ એ પોતાના મનની અંદર દબાવી દે છે, ત્યારે અસાધારણ વર્તન ઉપજે છે. તેઓએ દર્શાવ્યું કે ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મનના સંઘર્ષો વ્યક્તિને અસાધારણતા તરફ દોરે છે.
એમને એવું દર્શાવ્યું કે આપણું જે અચેતન મન, ચેતન મન અને અર્ધચેતન મન જે છે એના સંઘર્ષો વ્યક્તિમાં અસાધારણ વર્તન પર વળે છે. શું કીધું જો એમને કે જે વ્યક્તિનું અચેતન મન, અર્ધચેતન મન અને ચેતન મન જે છે એની અંદરના જે સંઘર્ષો કે આ મનની અંદરના જે સંઘર્ષો ચાલે છે એ સંઘર્ષો વ્યક્તિને અસાધારણ વર્તન કરવા માટે પ્રેરે છે. જો ચેતન મનમાં એવી ઘટના કે અનુભવનું અંકન થયેલું હોય છે જેનાથી વ્યક્તિને સંપૂર્ણપણે સજાગ કે જાગૃત હોય છે. ચેતન મનની વાત કરીએ એટલે કે જાગૃત. જો ચેતન મનમાં એવી ઘટના કે એવા અનુભવ કે એના મનની અંદર એવી ઘટના કે એવા અનુભવ અંકન થયેલા હોય છે કે જેનાથી વ્યક્તિ સંપૂર્ણપણે સજાગ, એનાથી વ્યક્તિ પૂર્ણપણે સજાગ અને જાગૃત હોય છે. ચેતન મનની અંદર શું હોય કે એની સાથે જે ઘટના બની કે એને જે અનુભવ થયા છે એની એના મનને સંપૂર્ણ જાણકારી હોય, એટલે કે ઘટના સાથે અને અનુભવ સાથે એ બિલકુલ સજાગ અને જાગૃત હોય છે. એવી રીતે અચેતન મન એવી દમિત લાગણી કે અનુભવ રહેલા છે કે જે વ્યક્તિ માટે પડકારરૂપ, દુઃખદ કે અપમાનજનક હોય છે. જો અચેતન મનમાં એટલે કે જે મન જાગૃત નથી, અચેતન મનમાં એવી લાગણીઓ કે કે ઈચ્છાઓ એવી લાગણીઓ કે અનુભવ રહેલા હોય છે જે પડકારરૂપ કે દુઃખદ કે અપમાનજનક હોય છે. જે વ્યક્તિ માટે પડકારરૂપ કે એવા અનુભવો જે છે એ પડકારરૂપ હોય અથવા અપમાનજનક હોય છે. શું અચેતન મનની અંદર કઈ લાગણીઓ પડેલી હોય છે કે એવી લાગણીઓ કે અનુભવ કે જે વ્યક્તિ માટે પડકારરૂપ હોય અને એને અપમાનરૂપ લાગતા હોય, સામાજિક અને નૈતિક રીતે સ્વીકારી ના શકાય તેવા તમામ લાગણી અને આવેગો અચેતન મનમાં રહેલા છે. જો સામાજિક રીતે સામાજિક એટલે કે સમાજની દ્રષ્ટિએ અને નૈતિક રીતે
અચેતન મનની અંદર કઈ વસ્તુ હોય છે કે જેને આપણે જાહેર ના કરી શકતા હોય, નૈતિક રીતે કે સામાજિક રીતે સ્વીકાર્ય ના હોય, એવા અચેતન મનની વિગતોથી વ્યક્તિ સજાગ કે જાગૃત હોતો નથી. બીજું જુઓ કે અચેતન મનથી વ્યક્તિ સજાગ કે જાગૃત હોતો નથી. અચેતન મનની અંદર શું ચાલી રહ્યું છે એ વ્યક્તિને સારી રીતે ખબર હોતી નથી. ફ્રોઈડ ચેતન અચેતન મનની સરળ સમજૂતી હિમશિલાના ઉદાહરણથી આપી છે. એટલે કે સિગમન્ડ ફ્રોઈડે અચેતન મન અને ચેતન મન વિશેની સમજૂતી હિમશિલાના ઉદાહરણ, એટલે કે એક હિમશિલાનું જે ઉદાહરણ છે, હિમશિલા એટલે કે જેવી ઠંડી જે બરફોથી સવાયેલી હોય એવી, જેમ સમુદ્રમાં તરતી હિમશિલાનો બહુ થોડોક ભાગ પાણીની સપાટી બહાર દેખાય છે, જ્યારે મોટો ભાગ પાણીની સપાટીની અંદર રહેલો હોય છે. પાણીની અંદર રહેલા હિમશિલા ભાગને અચેતન મન અને ઉપર તરતા થોડાક ભાગને ચેતન મન તરીકે દર્શાવ્યું છે. જો ફ્રોઈડે શું કીધું કે ચેતન મન અને અચેતન મન એ હિમશિલા જેવું છે. જો ફ્રોઈડે એવું કીધું કે જે તે માનવું ચેતન અને અચેતન મન જે છે એ હિમશિલા જેવું છે. કેમ હિમશિલા જેવું છે? કે સમુદ્રમાં તરતી એક હિમશિલા, સમુદ્રની અંદર જે હિમશિલા તરતી હોય એમાંનો થોડો ભાગ સમુદ્રની ઉપર દેખાય છે અને થોડો ભાગ સમુદ્રની નીચે દેખાય છે. સંપૂર્ણ ભાગ બહાર નથી દેખાતો. અને સમુદ્રની અંદર દેખાતો ભાગ જે છે એ અચેતન મન છે અને સમુદ્રની બહાર દેખાતો ભાગ એ ચેતન મન છે. કે અચેતન મનને આપણે જાગૃત અવસ્થા પણ કહી શકીએ. જો અચેતન મનમાં રહેલી વિગતો કોઈને કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયાસ કરતી હોય છે. કે અચેતન મનની અંદર આપણે જે દમિત લાગણીઓ જે છે કે દમિત અનુભવો છે એ કોઈને કોઈ પ્રકારે બહાર આવવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક લખવા કે બોલવાની ભૂલના સ્વરૂપમાં, તો ક્યારેક સપના તરીકે, તો ક્યારેક અસાધારણ વર્તન, તો ક્યારેક મનોવિકૃતિના સ્વરૂપમાં બહાર આવતી હોય છે. કે આ અચેતન મનની લાગણીઓ જે છે એ કેવી રીતે બહાર આવે છે? જો ક્યારેક વ્યક્તિ કંઈક લખતો હોય એ અચેતન મનની અંદર જે વિચારો ચાલે છે એ પ્રકારનું લખે છે. તો ક્યારેક બોલવામાં કે અચેતન મનમાં જે વિચારો પડે છે એ પોતાની બોલી દ્વારા બહાર લાવે છે. તો આ બોલવામાં ભૂલ કે લખવામાં ભૂલ એ અચેતન મનની જે જવાબદારી છે એ બહાર આવે છે. તો ક્યારેક સ્વપ્ન તરીકે, જે સ્વપ્ન રહેલું છે એ સ્વપ્ન રીતે લોકો બગડતા હોય છે ઊંઘની અંદર. એ અસાધારણ વર્તન
ક્યારે મનોવિકૃતિ જો અચેતન મનમાં રહેલી માહિતી કેવી રીતે બહાર આવે આપણે કીધું ને કે સિગમન્ડ ફ્રોઈડ અચેતન મન અને ચેતન મનને હિમશિલા જેવું કહ્યું છે કેમ કે હિમશિલાની અંદર અમુક ભાગ સમુદ્રની ઉપર દેખાતો હોય છે જ્યારે અમુક ભાગ નીચે દેખાતો હોય છે આ નીચે દેખાતો જે ભાગ છે એ અચેતન મન છે અને ઉપર દેખાતો ભાગ એ ચેતન મન છે એમ એક મનુષ્યની અંદર જે અચેતન મનમાં રહેલી વિગતો જે છે એ કેવી રીતે બહાર આવે તો અચેતન મનમાં રહેલી વિગતો ક્યારેક વ્યક્તિ કંઈક લખતો હોય તો એ લખવાની અંદર કંઈક ભૂલ કરે એ ભૂલના સ્વરૂપે બહાર આવે છે ક્યારેક કોઈ વ્યક્તિની સાથે વાતચીત કરતો હોય તો વાતચીતના સ્વરૂપે આપણે કે મનની અંદર જે વિચારો થાય ને અચેતન મનની એ ક્યારેક આપણે બોલીની અંદર દેખાડી દઈએ છીએ તો ક્યારેક રાત્રે સ્વપ્નમાં સૂતા હોઈએ અને સ્વપ્નની અંદર જે બોલવાની અમુક લોકોને ટેવ જે છે ત્યારે એ વ્યક્તિ કેવું બોલતો હોય કે જે અચેતન મનમાં પડેલું છે એ તો ક્યારેક મનોવિકૃતિ કામ પછાડા કરવું રોગ આ વગેરે રીતે એ બહાર આવે છે અને અસાધારણ વર્તન કહેવાય છે એટલે અચેતન કે ચેતન મનને આપણે આવી રીતે સમજાવી શકીએ કે ફ્રોઈડે ચેતન અને અચેતન મનને ત્રણ ભાગ પાડે છે ચેતન મન અર્ધચેતન મન અને અચેતન મન અર્ધચેતન મન એ થોડું જાગૃત હોય કે જે આપણે સ્વપ્ન જોઈએ એને અર્ધચેતન મન કહીએ અર્ધું જાગતું અર્ધું સૂઈ જોયું અને એ આપણને લગભગ જ્યારે ઉઠીએ ત્યારે ખબર હોય કે આપણે શું જોઈએ છે તો અચેતન મન અને ચેતન મન વિશે વાત કરી તો કે સિગમન્ડ ફ્રોઈડનું મંતવ્ય એવું હતું કે જે માણસની અંદર ગમે તે લાગણીઓ આવેલો અને દુઃખદ અનુભવો છે એ જે છે અસાધારણ વર્તન માટે જવાબદાર છે જો એમાં પોતાના મનની અંદર પડેલા જે સંઘર્ષો છે ચેતન કે અચેતન મન એ અસાધારણ વર્તન કરવા પ્રેરે વ્યક્તિને પછી બીજું વાત કે અચેતન એવી ઘટનાનું અનુભવનું અંકલ છે કે એનાથી વ્યક્તિ સંપૂર્ણ સજાગ હોય ચેતન મનની અંદર શું હોય કે વ્યક્તિની અંદર એવી ઘટનાઓ પડેલી હોય કે જેનાથી વ્યક્તિ સંપૂર્ણ સજાગ હોય અને જાગૃત હોય પણ અચેતન મન એક લાગણી કે અનુભવ છે કે જે વ્યક્તિ માટે પડકાર કે અપમાનજનક હોય કે અમુક અર્ધચેતન મનમાં પડેલી વસ્તુ કે અચેતન મનની વસ્તુ આપણે બહાર નથી લાવી શકતા જો સામાજિક રીતે અને નૈતિક રીતે સ્વીકાર્ય ના હોય તે તમામ લાગણી અને અનુભવ એ અચેતન મનની અંદર પડેલા હોય છે અચેતન મનથી વ્યક્તિ સજાગ કે જાગૃત હોતો નથી ક્યારેક સજાગ નથી હોતો જાગૃત નથી ફ્રોઈડે ની દ્રષ્ટિએ ચેતન અને અચેતન મન હિમશિલા જેવું છે અને અચેતન મનમાં રહેલી જે લાગણીઓ કે આવેગો એ કેવી રીતે બહાર આવે તો કે ત્રણેક રીતે બહાર આવી શકે એક બોલવાની રીતે એક લખવાની રીતે એક સ્વપ્નની રીતે અને એક મનોવિકૃતિના સ્વરૂપે પણ બહાર આવી શકે છે આની અંદરનો બીજો એક મુદ્દો છે અહમ નિમ્ન અહમ અને ઉપરી અહમ જો નિમ્ન અહમ અને ઉપરી અહમ આપણે અહીંયા જે મનોવિશ્લેષણાત્મક પ્રતિમાનો છે એના વિશેની ચર્ચા કરીએ છીએ તો મનોવિશ્લેષણાત્મક જે પ્રતિમાનો છે એ સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા પર આધારિત છે સિગમન્ડ ફ્રોઈડે આ વિચારધારા કેવી રીતે આપી તો કે ચિકિત્સાત્મક અનુભવના આધારે કે જ્યાં એના ત્યાં દર્દીઓ આવતા તો એને એ મનોવિશ્લેષણાત્મક અભિગમને ચાર ભાગની અંદર વહેંચેલું છે ચેતન અચેતન મન નિમ્ન અહમ અને ઉપરી અહમ
ઈગો, સુપર ઈગો અને સુપર ઈગો એ પ્રકારના અનુભવો ઉપર આધારિત આપેલું છે. એની અંદર પહેલો છે અચેતન અને ચેતન મન વિશે જોયું. હવે આપણે નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ વિશે જોયું. જો ફ્રોઈડ વ્યક્તિના મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા છે. ફ્રોઈડે વ્યક્તિના મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા છે. કયા કયા 3? તો કે નિમ્ન અહમ, બીજું અહમ, ત્રીજું ઉપરી અહમ. આમ વ્યક્તિનું જે મન છે એને 3 ભાગમાં વહેંચ્યા છે. નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. વર્તનનો આધાર આ 3 ઉપતંત્રો ઉપર રહેલો છે. એટલે કે જે તે વ્યક્તિના વર્તનનો આધાર. કયા? અહમ, ઉપરી અહમ અને એ. હવે નિમ્ન અહમ એ મૂળ વૃત્તિ પર આધારિત છે. નિમ્ન અહમની વાત કરીએ પહેલા, તો નિમ્ન અહમ એ મૂળ વૃત્તિ પર આધારિત છે. એટલે કે વ્યક્તિનું જે નિમ્ન અહમ છે એ એની મૂળ વૃત્તિ પર આધારિત હોય છે. એટલે કે એ જે પ્રવૃત્તિ કરે છે એના મૂળ વૃત્તિ ઉપર આધારિત છે. તે સુખના સિદ્ધાંતને અનુસરે છે. નિમ્ન અહમ કોને અનુસરે? તે સુખના સિદ્ધાંતને અનુસરે છે. એનો મુખ્ય હેતુ શું છે નિમ્ન અહમનો? તો કે સુખ મળવું જોઈએ. એમાં મુખ્ય 2 પરસ્પર વિરોધી મૂળ વૃત્તિઓ રહેલી છે. આમાં મુખ્ય પરસ્પર 2 વિરોધી એટલે કે એના જે નિમ્ન અહમની અંદર 2 મુખ્ય મૂળ વૃત્તિઓ રહેલી છે. કઈ? તો કે એક જીવન અને બીજી એક મૃત્યુ. 2 મુખ્ય મૂળ વૃત્તિ ઉપર એનો આધાર રહેલો છે. જીવનની મૂળ વૃત્તિ અને મૃત્યુની મૂળ વૃત્તિ. આ 2 એ નિમ્ન અહમ ઉપર છે. જો આપણે નિમ્ન અહમની વાત કરીએ તો નિમ્ન અહમ એ એક મૂળ વૃત્તિ ઉપર આધારિત છે. મૂળ વૃત્તિ એ 2 ઉપર ચાલે છે. એક કે સુખના સિદ્ધાંત ઉપર આધારિત છે અને આને એને મુખ્ય 2 વિરોધી વૃત્તિ આપી છે. એક જીવન અને એક મૃત્યુ. તો જીવનની મૂળ વૃત્તિ અને મૃત્યુની
જીવન છે એ જીજીવિષ કહેવાય. જીવન છે એ શું કહેવાય? જીજીવિષ. ને મૃત્યુ જે છે એ મુર્મુષા છે, એટલે કે મૃત્યુની અવસ્થા. આ બે વસ્તુ ઉપર જે તે માણસની નિમ્ન સ્થિતિ છે. જો જીવનની મૂળ વૃત્તિ એ જીવન જીવવાની સંરચનાત્મક મૂળ વૃત્તિ છે, જે મોટા ભાગે જાતીયતા સાથે સંકળાયેલી છે. જીવન વૃત્તિ જે છે એ જીવન જીવવાની સંરચનાત્મક પ્રવૃત્તિ છે. જીવનની મૂળ વૃત્તિ એટલે કે જીવનની જે મૂળ વૃત્તિ જે છે એ જીવન જીવવાની સંરચનાત્મક વૃત્તિ પર આધારિત છે. એટલે કે જે વ્યક્તિ જીવન જીવે છે આ બે વસ્તુ ઉપર આધારિત છે, જે મોટા ભાગે જાતીયતા સાથે સંકળાયેલી છે. આ જાતીયતા સાથે સંકળાયેલી છે. એટલે કે જીવનની જે મુખ્ય આધાર છે જાતીયતા ઉપર છે, જેને લીંબોળો કે ઈરસો તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય? એક લીંબોળો, લીંબીડો અથવા ઈરોસ. જો સિગમન્ડ ફ્રોઈડ જે નિમ્ન અહમ વિશે વાત કરે છે, એ નિમ્ન અહમ એ મુખ્ય બે મૂળ વૃત્તિ ઉપર આધારિત છે, કે એક જીવન અને બીજું મૃત્યુ. જીવનને જીજીવિષ કહેવામાં આવે છે, મૃત્યુને મુર્મુષા કહેવાય છે. એટલે કે જીવનની મૂળ વૃત્તિ જે છે એ જીવન જીવવાની સંરચનાત્મક વૃત્તિ ઉપર આધારિત છે, અને આ ખાસ કરીને જાતીયતા સાથે સંકળાયેલી છે, જેના બે બીજા નામ પણ છે, એક લીંબોળો અથવા એક એરોસ. એ બે તરીકે પણ ઓળખવામાં આવે છે. મૃત્યુની મૂળ વૃત્તિ એ ખંડનાત્મક વૃત્તિ છે. જો જે મૃત્યુ જે છે એની મૂળ વૃત્તિ એ ખંડનાત્મક પર આધારિત છે. મૃત્યુ એ શેના ઉપર આધારિત છે? તો કે ખંડનાત્મક વૃત્તિ. એક ખંડનાત્મક વૃત્તિ છે, તેમાં આક્રમકતાની મૂળ વૃત્તિ કેન્દ્રમાં રહેલી છે, ને આના કેન્દ્ર સ્થાને આક્રમકતા. કે જ્યારે જે વ્યક્તિ મૃત્યુનો નજીક આવી જાય છે એટલે વધારે પડતો આક્રમક થઈ જાય, અને આક્રમકતાની બે દિશા છે. આ આક્રમકતા જે છે એ આક્રમકતાની બે દિશા છે. એટલે કે આક્રમકતાની બે દિશા તરફ વાળી છે, એમાં બાહ્ય દિશા અને આંતરિક દિશા. બાહ્ય દિશા અને આંતરિક દિશા. બાહ્ય દિશા પ્લસ આંતરિક દિશા એમ બે ભાગમાં એને વહેંચે છે. જો બાહ્ય દિશા છે એ પરપીડન છે, એટલે કે પોતાના ઉપરપીડા ઉપર આધારિત એ બીજા જે વ્યક્તિ છે એને એ પીડા આપે છે,
જ્યારે આંતરિક દિશા એ સ્વપીડન ઉપર આધારિત છે. જો બાહ્ય દિશાની આક્રમકતાથી વ્યક્તિ અને વ્યક્તિને ઈજા પહોંચાડી, મારઝૂડ કરવી, ઝઘડા કરવા, ખૂન કરવું જેવા વર્તનો કરતો જોવા મળે છે. બાહ્ય દિશામાં શું કરે કે પરપીડન, કે બીજા લોકો એને પીડા આપે, એટલે કે બીજા લોકોને પીડા આપવી એટલે બીજાઓને ઈજા પહોંચાડવી, મારઝૂડ કરવી, ઝઘડો કરવો, કે કોઈનું ખૂન કરવું જેવા વર્તનો કરવા. જ્યારે આક્રમકતાની આંતરિક દિશા છે એ પોતાની જાતને નુકસાન કરે છે, જેમ કે નખ કરડવા, આંગળીઓને ચામડીઓને કોતરી કાઢવી વગેરે. આત્મહત્યા તેનું આત્યંતિક સ્વરૂપ છે. જો બાહ્ય દિશા અને આંતરિક દિશા છે, આંતરિક દિશા જે છે એ વ્યક્તિ બીજાને નુકસાન કરે છે, બાહ્ય દિશા સોરી, અને આંતરિક દિશા એ પોતાને નુકસાન કરે છે. આમ જે છે નિમ્ન અહમ વિશે આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર અહમ અને ઉપરી અહમ વિશે સમજીશું.